जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। संप्रदाय की जय। श्री सद्गुरु गादी शास्त्रपुरी की जय। श्री केवल धाम की जय। सत केवल साहेब। केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब। विरोधी वचन बोले गुरु याद अनाहुत पाप हरि सब पावे लोके मूर जद गुरु निज शिष्य तेने सिर स्वामी नहीं आनीशो। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांड देश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। આવો દિવ્ય ઇતિહાસ આપણને ક્યાંય સાંભળવા નહીં મળે, ક્યાંય જોવા નહીં મળે। એક જ મહાપુરુષનું પ્રાગટ્ય અંતરિક્ષમાં રહેલા 14 લોકમાં થયું હોય એવું વર્ણન આપણે સાંભળ્યું નથી। આ દેવી ધામો છે એનું વર્ણન છે, પરંતુ ત્યાં કોઈએ જઈને શું શું કર્યું એનું વર્ણન સાંભળવા નથી મળતું। કરુણાસાગર મહારાજ 14 લોકમાં ગયા અને 14 લોકના દેવોને સર્જનહારનો લક્ષ્ય આપ્યો છે કે આપણા સૌના સર્જનહાર એક છે।
अहंग सहित सब अंश के एक ही सर्जनहार। परम गुरु एम के मारा सहित आपना सौना। परम गुरु पण कैवलना अंश छे, देवो पण कैवलना अंश छे, અને આ મૃત્યુલોકની અંદર નિવાસ કરતા જે જીવ છે, પ્રાણી પશુ પંખી બધા જ કૈવલના અંશ છે। તો કૈવલને જગતના જીવો ભૂલી ગયા છે અને વિશેષ ગતિના દેવોને સર્જનહાર માને છે। અને એમાં પણ ઘણા મહાપુરુષો મહાન થયા, મહાન સાધકો થયા, એ દેવોની ગતિથી ઉપર પણ ગયા છે। એણે બ્રહ્મને પરમેશ્વર માન્યું છે। જ્યારે આપણા વેદો એમ કહે છે કે બ્રહ્મથી કંઈ ઉત્પન્ન થતું નથી, તો પછી સર્જનહાર કોણ? દેવો છે એ પણ કર્તાના અંશ છે। એમણે જગત ઉત્પન્ન નથી કર્યું, પણ જગતનું સંચાલન કરે છે। પરંતુ આપણે સર્જનહારને ન જાણતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આ દેવો જ વિશ્વના સર્જનહાર છે। કોઈ બહુ મોટી કંપની હોય, એના શેઠ તો ક્યાં રહેતા હોય ખબર ના હોય કોઈને, પણ એનું જે સંચાલન કરતા હોય ને મુખ્ય, તો બધાને આદેશ કરતા હોય, ત્યારે અન્ય જે બધા કામ કરતા લોકોને તો શું લાગે કે આ જ શેઠ લાગે છે કંપનીનો। અને દરેકનો ડિપાર્ટમેન્ટ અલગ હોય, તો જે ડિપાર્ટમેન્ટમાં જે મેનેજર ચલાવતા હોય એને એમ લાગે કે આ જ આપણો મુખ્ય માલિક છે। એવી સ્થિતિ આ જગતમાં ઊભી થઈ છે। આ તો મીડિયા આવ્યા એટલે આપણને ખબર પડવા માંડી કે દેશના પ્રધાનમંત્રી કોણ છે। એ તો ગામડામાં રહેતા હોય, સરપંચની ખબર હોય, એથી આગળ ખબર ના હોય। બહુ બહુ તો આપણા ગુજરાતની ખબર હોય, એમ લાગે કે આપણા મુખ્યમંત્રી એ જ આપણા દેશના વડા છે। એવી સ્થિતિ આ જગતમાં થઈ છે। રાજ્યો જુદા હોય તો બધાના વડા જુદા હોય, બધાના મુખ્યમંત્રી જુદા। એમ આ જગતમાં અલગ અલગ દેવતાઓ છે દરેક ક્ષેત્રના, એ બધાના સ્વામી છે દેવતાઓ। એટલે જેને જેમાં આસ્થા હોય એના માટે ઈષ્ટ છે। પણ બધા જ દેવોના માથે શિર ઉપર ગુરુ રૂપે પરમ ગુરુ બિરાજેલા છે, અને બધાનું સર્જન કરનાર સર્જનહાર એ કૈવલ છે। એમના ધામમાંથી સર્જનહારનું જ્ઞાન, એનો અનુભવ, એનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ 14 લોકમાં ગયા। નિરંજન ધામ, આદ્ય શક્તિનું ધામ, બ્રહ્મ સદન, વૈકુંઠ, કૈલાસ, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોક, આટલા લોકોની અંદર પરમ ગુરુ ગયા છે। એમણે છોડી દીધા। કિન્નર લોક પણ છે, એમાં નથી ગયા। ગાંધર્વ લોક છે, એમાં નથી ગયા। ત્યાં જરૂર નથી। ત્યાંના લોકો વિલાસી હોય તો આ બોધને ગ્રહણ નથી કરતા। આ પૃથ્વી પર આવ્યા તો પણ જ્યાં જ્યાં એમના જિજ્ઞાસુ હોય ને એવા વિસ્તારમાં ગયા છે। એ સિવાય એ અન્ય જગ્યાએ નથી ગયા। તો પૃથ્વી પર 7 દ્વીપ છે, પરંતુ આપણે એ 7 દ્વીપોને જાણતા નથી। જ્યારે દિવ્ય પરમ ગુરુ 7 દ્વીપોમાં ગયા છે અને ત્યાં પ્રગટ થઈ અને બધાને ઉપદેશ આપ્યો છે। જ્યારે આપણા પુરાણોની અંદર માત્ર એના નામો છે, પરંતુ ત્યાંનો કોઈ ઇતિહાસ નથી। જે ઇતિહાસ છે જંબુદ્વીપનો છે। તો પરમ ગુરુનો જે દિવ્ય ઇતિહાસ છે એના ઉપરથી જ પરમ ગુરુની દિવ્યતાના દર્શન થાય છે, એની મહાનતાના દર્શન થાય છે। અને પછી વિશેષ રૂપે જો આપણે પરમ ગુરુને ઓળખવા હોય કે પરમ ગુરુ કોણ છે, તો એમના ઉચ્ચાર કરેલા જે ધર્મ ગ્રંથો છે એનું જ્ઞાન જ્યારે શ્રવણ કરીએ
ત્યારે આપણને પરમ ગુરુના મહિમાની ખબર પડે છે. અને ટૂંકમાં જો આપણે પરમ ગુરુના મહિમાને જાણવો હોય તો પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. એમાં વિશેષ પરમ ગુરુની ઓળખાણ કરાવી છે. કારણ કે ગુરુ પરંપરાઓ તો અનેક ચાલે છે, એમાં પરમ ગુરુનો મહિમા વિશેષ છે. ગુરુ ગીતાની અંદર શિવજી પાર્વતીને ઉપદેશ આપે છે. એમાં ગુરુનો મહિમા સમજાવે છે. એનું નામ જ ગુરુ ગીતા છે. પણ એમાં એને પરમ ગુરુ નામનું સંબોધન કર્યું છે કે ગુરુના ઉપર પણ પરમ ગુરુ શબ્દ શ્રેષ્ઠ છે. જે મહાન ગતિના વેદતા હોય એ શ્રેષ્ઠ ગુરુ છે. જે અનુભવી ગુરુ હોય એ શ્રેષ્ઠ છે. તો પરમ ગુરુનું સંબોધન ત્યાં કર્યું છે કે જલાના સાગરો રાજા, જલાના સાગરો રાજા. જલાના એટલે જળાશય. ઘણા બધા હોય છે નાના મોટા. અત્યારે ડેમ બાંધ્યા હોય ને એને જળાશય જ કહેવાય. જ્યાં જળનો સંગ્રહ થાય બધા જળાશય. કોઈ ડેમ નાનો હોય, કોઈ મોટો હોય. આ નર્મદા કેવડો છે, આખા ગુજરાતને પાણી મળે છે. જ્યાં નહોતું ત્યાં પાણી પહોંચાડી દીધું. તો ઘણા બધા જળાશયો છે. એમાં સમુદ્ર એ બધાનો રાજા કહેવાય. કારણ કે બધા જળાશયો કોનાથી ભરાય? સમુદ્રથી ભરાય છે. એટલે સમુદ્ર પણ એક જળાશય છે, એની અંદર જળ છે, પણ બધાથી મોટો છે એને રાજા કહેવાય. અને એના વડે જ બીજા જળાશય ભરાય છે. અને સમુદ્રની અંદર ક્યારેય પાણી ખૂટતું. બીજા બધા જળાશય વરસાદ ના થાય ને તો બીજા વર્ષે ખાલી ખમ હોય. પરંતુ સમુદ્ર એક એવો છે, ગમે તેટલી ગરમી પડે અને કદાચ વરસાદ ના પડે તો કે એમાં પાણી ઓછું થતું. પૂનમ હોય એટલે એની ભરતી આવે એટલે કિનારા સુધી પાણી આવી જ જાય. એમાં ગમે તેટલી ગરમીમાં પણ ઓછું થતું નથી કે ગમે તેટલો વરસાદ પડે તો પણ ક્યારે સમુદ્ર છલકાતો નથી. આ સમુદ્રની વિશેષતા છે. તો જળાશયોની અંદર સમુદ્ર બધાનો રાજા છે. યથા ભવતી પાર્વતી ગુરુણામ તત્ર સર્વેશામ. ગુરુઓની અંદર બધા જ સર્વેશામ, બધા જ ગુરુઓમાં રાજાયમ પરમો ગુરુ. પરમ ગુરુ એ બધાના રાજા છે. એને જ પરમ ગુરુ કહેવાય. તો શિવજીને પણ સંકેત તો છે. કારણ કે શિવજી જે ભજન કરે છે ને સોહંગનું ભજન કરે છે. સોહંગ બ્રહ્મ જે નિર્મળ છે, જેમાં માયા નથી, એવા બ્રહ્મનું ભજન કરે છે. બ્રહ્મનું સ્વરૂપ છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. પરંતુ યથાર્થ રૂપે કોઈ એમને જાણતા નથી. કારણ કે બ્રહ્મને પરમેશ્વર માને છે, પણ આ બ્રહ્મનું કારણ કોણ છે નથી જાણતા. કે આ બ્રહ્મરૂપી પ્રકાશ ક્યાંથી આવ્યો? બ્રહ્મમાં જે આનંદ છે કોનો છે? એને તો આનંદને જ પરમેશ્વર માની લીધો, પણ ખરેખર આનંદના દાતા જે છે, આનંદનું જે કારણ છે એ પરમેશ્વર છે. આપણે માનીએ કે આ પ્રકાશ છે ને એ જ આપણું જીવન છે, એ જ આપણા માટે ઉપયોગી છે, પણ પ્રકાશનું કારણ સૂર્ય છે. એમાં બ્રહ્મનું કારણ કૈવલ કરતા છે. કૈવલ કરતાનો પ્રકાશ એ બ્રહ્મ છે. અને સોહંગ બ્રહ્મ એ નિર્મળ છે, પરમ ગુરુનું સ્વરૂપ છે. એ ઘટોઘટમાં વ્યાપક રહેલું છે. એટલે પરમ ગુરુનું સ્વરૂપ આપણી સાથે બધાની સાથે જોડાયેલું છે. જીવ માત્ર સાથે જોડાયેલું છે. સ્થાવર જંગમ જલ થલ અણુની આદ્ય બ્રહ્માંડ. સ્થાવર જંગમ જળચર અને સ્થળચર, અણુથી લઈ અને સમસ્ત બ્રહ્માંડમાં આ બ્રહ્મ વ્યાપક છે. બધાની સાથે જીવન રૂપે જોડાયેલું છે. અને એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એમનું દિવ્ય દેહ છે.
પણ પરમ વિશેષ અંશ જે ચૈતન છે એ સ્વરૂપ તો કૈવલ કર્તાના સાનિધ્યમાં રહે છે. કૈવલ કર્તા હુકમ કરે કે જાઓ, જગતના જીવો મને ભૂલી ગયા છે, એને તમે જ્ઞાન આપી અને જાગૃત કરો. ત્યારે પરમ ગુરુ એક દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને મૃત્યુ લોકમાં આવે છે અને દેવી શરીર ધારણ કરીને દેવલોકમાં જાય છે. અને એવા પરમ ગુરુ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપે ત્યારે દેવોને અને મૃત્યુલોકના જીવોને આ વિશ્વના સર્જનહાર એક જ છે એવી સમજણ મળે છે. અને આપણે બધાએ નક્કી તો કરવું પડશે કે આ જગતના ભગવાન કેટલા છે, માલિક કેટલા હોય. નિવેદન તો આવે છે સબકા માલિક એક, પણ માને છે અનેક. માને છે અનેક. દરેક મત પંથ જુદા જુદા છે. જુદા ના હોય તો બીજાના વાડામાંથી ઘેટા અમારા વાડામાં આવી જાય એવી ચાહના ના રહે. જો બધા એક જ પરમેશ્વર છે તો બીજાના સેવકો આપણામાં આવી જાય અને આપણામાંથી કોઈ જાતા ના રહે એની ચિંતા શા માટે કરવાની? તો બધાનો અભિગમ તો એ જ હોય છે, બસ અમારા વાડામાં ઘેટા વધી જાય, પણ એ ઘેટા જ હોય, વધારે ને. એટલે પરમ ગુરુ યથાર્થ જ્ઞાન આપવા માટે આવ્યા છે કે જેના દ્વારા એક જ સર્જનહાર ની સ્થાપના થાય છે. વિશ્વના સર્જનહાર એક છે એવું સ્થાપન કરુણાસાગર મહારાજશ્રીએ કર્યું છે. એમાં બે મત આવી જ ના શકે. સૂર્ય એક જ છે, દીવા અનેક હોય છે, અને મોટી લાઈટ હોય, બહુ પ્રકાશ આપે, આંખો અંજાઈ જાય એવી હોય, તો પણ એ સૂર્યની સરખામણી કરી શકતી નથી. એમાં દુનિયાના બધા દેવતાઓ ભેગા થઈ જાય ને તો પણ સર્જનહારની સરખામણી ના કરી શકે. એટલે દેવોને સર્જનહારી બનાવેલા છે, એના કાર્ય માટે બનાવેલા છે. એટલે આપણા માટે તો પૂજનીય છે, આપણા કરતા એ મોટા છે, મહાન ગતિવાળા છે. એ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરે છે અને આપણાથી ઘરનું પણ સંચાલન યોગ્ય રીતે થતું ક્યાંક તો ગડબડ કરીએ જ છીએ. આપણને લાગતું હોય કે બરાબર છે, પણ ક્યાંક તો ભૂલો કરીએ છીએ. ન થાય તો સારું કહેવાય. સત્સંગ હોય, સમજણ હોય, સેવા વૃત્તિ હોય, ત્યાગ વૃત્તિ હોય તો ના થાય. નહીં તો બધાને એમ થાય કે મારી કોઈ સેવા કરે તો સારું, હું કહું એમ બધા કરે તો સારું. પણ મહાપુરુષે જે કહ્યું છે એ પ્રમાણે પરિવારના બધા સભ્યોએ કરવાનું છે. આપણું કહ્યું કોઈને કરાવવાનું નથી. બને ત્યાં સુધી આપણું કામ આપણે જાતે જ કરવાનું છે. પણ પછી પરિવારની અંદર વહેંચાયેલું હોય કામ, પુરુષોનું કામ એ કરે, બહેનોનું કામ એ કરે, એ રીતે એકબીજાના પૂરક બનીને આપણે કામ કરીએ છીએ. પણ આદેશાત્મક કામ કરાવવાનું નથી. હું કહું એમ બધા કરે. મહાપુરુષોએ જે કહ્યું છે પ્રમાણે આપણે કરવાનું છે. તો પરમ ગુરુએ આવીને આ જગતની અંદર એક બહુ મોટું કાર્ય કર્યું છે, મહાન કાર્ય, કે આ ધર્મ જગતની અંદર જે ઝઘડાઓ છે એને શૂન્ય કરી દીધા છે. પણ ન સમજે તો પાછા ઝઘડા રહે છે, મારું ને તારું. પરમ ગુરુના શરણમાં આવ્યા પછી પણ જ્યાં સુધી સમજણ ન આવે ત્યાં સુધી તો મારું તારું રહેતું જ હોય છે. એટલે અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર જે પરમ ગુરુની ઓળખાણ કરાવી છે, અને એમણે તો ભક્તિ સ્વરૂપ આપ્યું છે કે એવા પરમ ગુરુની આપણે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, કેવો પ્રેમ હોવો જોઈએ, જેમની સેવાથી આપણને કર્તાનું સાનિધ્ય મળી જાય. અને એનું ભજન જો ચિત્ત દઈને કરીએ તો આપણા બધા જ મનોરથ પૂરા થઈ જાય. સર્જનહારને પ્રાપ્ત કરવા એ જ માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. અને એ પૂરો થયો તો બધું પૂરું થશે. જ્યાં સુધી એ કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી દુનિયાના લક્ષ્ય પૂરા થવાના. અને દુનિયામાં છે ને બહુ બધું આપણે રાખવાનું જ નહીં. ભગવાન જેટલું આપ્યું છે ને એમાં જ મોજ કરવાની.
સંતોષ રાખીને જીવવા. એક જ ઈચ્છા પ્રબળ કરો, જેણે આ જગત બનાવ્યું છે એને આપણે ઓળખવા છે ને આપણને ક્યારે મળશે. મીરાબાઈ એક રાજની રાણી હતા, પણ એના મનમાં ઈચ્છા થઈ કે મારે તો ભગવાનને મળવું છે. ત્યારે રાજનું સુખ પણ એમણે તુચ્છ કરી દીધું છે. મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી, બોલો. હરિનું જે સ્વરૂપ છે, એનું જે મુખ છે એની માયા લાગી છે, ભગવાનના સ્વરૂપની માયા. કરુણાસાગર મહારાજનું અહીંયા જે દિવ્ય સ્વરૂપ છે, એમના દર્શનની માયા જ્યારે લાગે ને, તેના સ્વરૂપને આપણે જોતા જ રહીએ, પછી દુનિયાનું કોઈ સ્વરૂપ આપણને આકર્ષિત ન કરી શકે. મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયું ખારું. કેવું છે મુખડું? જેના દર્શન થતા જગત આપણને બધું ખારું લાગે છે, પણ જ્યાં સુધી ભગવાનને આપણે જાણતા નથી, એમાં પ્રીતિ નથી, ત્યાં સુધી જગત બહુ સારું લાગે છે. પણ એ ઘડીક માટે જ હોય છે સારું બધું, થોડા સમય માટે જ. બાળકની સુંદરતા કેવી હોય છે? નાનું હોય ત્યારે બધાને ગમે, પણ ઘરડા થઈ જાય પછી પછી કોઈને ગમે છે? તમને એમ થાય છે કે ચાલો એમની સાથે એકાદો ફોટો પડાવી લઈએ, એને પ્રોફાઇલ ઉપર મૂકીએ? તો જગતની સુંદરતા પરિવર્તનશીલ છે, કાયમ નથી, થોડા સમય માટે છે. સવારે ઉદય થાય છે સૂર્ય અને સાંજે તો અસ્ત થવાનો છે. એમાં જગતમાં જેનો ઉદય છે બધાનો અસ્ત છે. સુંદરતા છે બધી જ એક દિવસ અસુંદર થઈ જશે. સારા સારા સુંદર ચહેરાના ઇતિહાસ બધા હોય છે કે એક સમય એની સુંદરતાની પ્રશંસા થતી હોય છે, પણ સમય જતા એનું કોઈ મહત્વ રહેતું નથી, એની દુર્દશા થઈ જાય છે. પણ સુંદરમાં સુંદર આ જગતમાં સ્વરૂપ હોય ને તો ગુરુનું સ્વરૂપ છે, જેના દર્શન થતા કેટલો લાભ થાય. તો નારદાજી મહારાજ શ્રી અદ્ભુત વર્ણન કર્યું છે. દર્શન તે સબ દુઃખ ગયા. વિચાર કરો, જેના દર્શનથી આપણા દુઃખો ટળી જાય. છે સંસારમાં કોઈનું એવું સ્વરૂપ કે જેના દર્શન થાય તો આપણા દુઃખ ટળી જાય? ચાલો સુંદર સ્વરૂપ હોય એના બધા દર્શન કરવા જાય, એવોર્ડ આપવામાં આવે છે, પણ એને કોઈ પગે લાગવા જતું? એના દર્શનથી કોઈ લાભ નથી થતો. એના ફોટા કોઈ ઘરમાં રાખતો? ઘણી વાર તો એવો એવોર્ડ હોય ને એના ઘરવાળા એને બહુ માનતા ના હોય, એની હારે મનમેળ ના હોય, એવું બની શકતું હોય છે. ઘણા એવા સુંદર ચહેરા હોય છે પણ દિવસ હોય છે, બીજું ઘર હોય, ત્રીજું ઘર હોય. આ ફિલ્મી જગતમાં આવું જ હોય, બધું હોય, ચહેરા બધા સુંદર પણ ઘરના કોઈ ઠેકાણા ના હોય. એના કરતા તો સંસારમાં લોકો સારા હોય છે કે પ્રેમથી રહેતા હોય છે અને હસતા હોય ને એ જ સુંદર કહેવાય. સાચું સુંદરતા તો હસતા ચહેરા છે ને બધા સુંદર. બાકી તો સુંદર હોવા છતાંય હાસ્ય ના હોય, સ્મિત ના હોય, તો એ ચહેરો સુંદર નથી લાગતો. ફોટો પાડે ને ત્યારે સુંદરતા તો હોય છે, પણ કેવું પડે, હસો જરા. નહીં તો ચડાવેલું મોઢું હોય ને જો ફોટો પાડે ને તો સુંદર હોય ને તોય સુંદર નથી આવતો. લ્યો, સુંદર ગુરુ મહારાજ નું કેટલું દિવ્ય સ્વરૂપ છે. કારણ કે કરુણાસાગર મહારાજ નું જે શરીર છે ને એ તો કોઈ લૌકિક રીતે બનેલું નથી. સંસારના જે બધા શરીરો છે એ સ્ત્રી પુરુષના સંબંધથી બને છે, એની અંદર વિકાર હોય છે.
પાંચ તત્વોનો. એમાં વિકૃતિઓ આવે, પણ કરુણાસાગર મહારાજ તો પ્રગટ થયા છે એટલે રહે ત્યાં સુધી એ સુંદર જ રહે છે. એને ના ગડપણનો વિકાર આવે છે, ના કોઈ રોગનો વિકાર આવે છે, ના એમના ચહેરા ઉપર કોઈ કામ ક્રોધની રેખાઓ આવે છે, કારણ કે મૂળની અંદર કોઈ વસ્તુ છે જ નહીં. એ તો કરુણાની મૂર્તિ છે, જેનું નામ કરુણા સાગર છે. એ કરુણાના જ દર્શન થાય. એમના સ્વરૂપના દર્શન કરીએ તો કેટલું સુંદર સ્વરૂપ છે. જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. કોઈ નીકળે ને આજુબાજુમાં તો આપણી નજર ના ભટકે, એવું સુંદર સ્વરૂપ છે. એવી જયારે પ્રીતિ થઈ જાય, ત્યારે મીરાબાઈને આ પ્રીતિ હતી અને એના અંદરથી જે ભજન પ્રગટ થયું, મુખડાની માયા લાગી રે હે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું સર્વે જગ થયું ખારો, મન મારું રહ્યું હે ન્યારો ન્યારો રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે હે મોહન પ્યારા. જેની ભગવાનમાં માયા લાગી હોય, એના સ્વરૂપની માયા લાગી હોય, એનું નામ સાંભળીએ ને તોય આશીર્વાદ મળી જાય. આજે મીરાનું સ્વરૂપ કેટલું સુંદર છે. ભલે શરીર રૂપે નથી જોયા, પણ એની વાણીના રૂપમાં આપણે દર્શન કરીએ ને તો એના સ્વરૂપના દર્શન આપણને થાય છે કે એનું સ્વરૂપ નિર્મળ હતું, નિર્વિકારી હતું. એ સુંદરતા છે. ખાલી બ્યુટી પાર્લર થી સુંદરતા નથી મળતી, પણ જેનું મન નિર્મળ હોય એનો ચહેરો સુંદર હોય છે. જેના હૃદયની અંદર કરુણા અને પ્રેમ હોય છે એના ચહેરાઓ સુંદર હોય છે. જેની અંદર મા બાપની સેવાનો ભાવ હોય છે એમનો ચહેરો સુંદર છે. નહીં તો ઘણાના ચહેરા તો સુંદર હોય, પણ ઘરમાં કશું કે ને કે સેવા કરવાનું તો મોઢા બગડી જાય છે. મોઢા બગડી જાય તો કે એમાં ક્યાં સુંદરતા રહે છે? ગુસ્સો કરે છે, માજી કે છે બકબક ના કરશો, ત્યારે આંખો નીકળી જાય છે, ચહેરો બદલાઈ જાય છે, સુંદરતા નષ્ટ થઈ જાય છે. સુંદરતાને સાચી રાખજો. વ્યવહારની સુંદરતા, ભાવનાની સુંદરતા, હાસ્યની સુંદરતા, પ્રેમની સુંદરતા, ભગવાનની ભક્તિની સુંદરતા અમૂલ્ય છે. એ માણસોની સાથે આપણે ગમે, એમની સાથે વાત કરવાનું ગમે, એને મળવાનું ગમે. બાકી ભક્તિ ભાવના નહીં હોય તો કદાચ ચહેરો સુંદર હોય ને તોય નહીં ગમે આપણને. સુંદર ચહેરાઓ અલગ કેમ થાય છે પરિવારથી? કારણ કે એની અંદર ભક્તિ ભાવના નથી, એની અંદર પ્રેમ નથી. હતો તો સંબંધ જોડાયો, મોહથી જોડાયો હતો, કોઈ લોભથી પ્રલોભનથી જોડાયો છે. એનો સ્વાર્થ પૂરો ન થયો તો જુદા થઈ ગયા. આપણી સંસ્કૃતિ એમ કહે છે કે જેની સાથે જોડાવ એની સાથે આજીવન સંબંધ પૂરો કરવા. આજીવનના સંબંધો છે, એની અંદર ક્યાંય ઝઘડો તો હોવો જ ના જોઈએ. પતિ અને પત્ની વચ્ચે ક્યારેય નાનો સરખો ઝઘડો ના હોવો જોઈએ. ગુસ્સો કરવો પડે. પ્રેમથી જોડાયેલો સંબંધની અંદર હંમેશા પ્રેમ જ હોવો જોઈએ. પણ એ ક્યારે સંભવ બને કે જયારે પતિ અને પત્ની બંને ગુરુમુખી હોય ને ગુરુની ભક્તિ કરતા હોય ને ભગવાનનું ભજન કરે ને તો જ સંભવ બને. મોટા ભાગે તો એકને ભક્તિ હોય ને બીજાને ના હોય, એટલે પછી નિભાવવું પડે જીવનભર. આ શરીરનો સંબંધ છે, પૂરો થઈ જાય એટલે પૂરું. ગુરુ પૂજામાં હારે ના બેઠા હોય, બીજા જન્મે કઈથી ભેગા થાય? એ બહેનો એમ જ કે આની જરૂર નથી હવે. કારણ કે ભક્તિ જેવા કાર્યની અંદર સાથ ના આપે તો બેનને દુઃખ ના થાય? એને ક્યાંક જવું હોય કે હાલો અમારી સાથે, અને બહેનોનું કાર્ય હોય તો એમાં પણ
સહયોગ આપવો જોઈએ. અને ધર્મનું કાર્ય તો બંને સાથે મળીને કરવાનું વિધાન છે. બીજા કામ વેચાયેલા છે. પુરુષો વ્યવસાય કાર્ય કરે, બહેનો ઘર કાર્ય સંભાળે. અને હવે તો બહેનો વ્યવસાય સંભાળવા માંડી છે. હે, ભાઈઓનું કામ બહેનોએ ઉપાડી લીધું છે. પણ એક પરિસ્થિતિ હોય ને તો કરવું, બાકી જરૂર ના હોય ને તો નહીં કરવું. ઘણા એવા પરિવારો છે જે કરી શકે એવા છે, પણ છતાં જરૂર નથી તો નથી કરતા. પણ ઘણાને શોખ હોય છે બહાર ફરવાનો. ના, મારે તો નોકરી કરવી જ છે. જરૂર હોય એના માટે કરવાની, બાકી સલામતી નથી. યાદ રાખજો, જરૂર હોય તો કોઈ વાંધોય નથી. પેલા ખેતી બધા ભાઈઓ બહેનો બધા નહોતા કરતા હતા ને, ખેતરમાં જતા હતા સાથે જ. અને મજૂરો આજે છે, ભાઈઓ અને બહેનો બધા જ મજૂરી કરે જ છે ને. એ તો બહેનો એમના ઘરે ના રહે, ભાઈ એકલા મજૂરી કરવા જાય પણ નથી પૂરું થાય. એમ આજે મોંઘવારીની પરિસ્થિતિ પ્રમાણે ભાઈઓ અને બહેનો બંને કામ કરે છે તો કરવું જોઈએ. પણ ભગવાનની દયા હોય ને સારી રીતે ઘર ચાલતું હોય ને ભાઈની આવક સારી હોય કે ધંધો સારો હોય તો ઘર સંભાળો તમે. ત્યાં બહુ જરૂર હોય છે ઘરમાં. હું તો જોઉં છું ઘરમાં તમે સવારે ઉઠો ને સાંજ સુધી નવરા જ ના રહો એટલું કામ હોય છે, તો જ તમે ઘર સારું રાખી શકો. નહીં તો પછી અઠવાડિયે સફાઈ થાય હરખી, કપડા અઠવાડિયાને ભેગા કરે, કશું ટાઈમ ના રે ભગવાનનું ભજન કરવાનો. કેમ તો કે નવરાશ જ ક્યાં મળે છે? જોવો ને, કામે જવાનું અને આવીને ઘરનું કામ કરવાનું. પછી તો ભાઈએ પાછી હેલ્પ કરવી પડે, થોડી થોડી શાકભાજી સમાર દેવું પડે, છોકરાને સાચવવા પડે. છોકરાને તો આમ તો બેને સાચવવાના જ હોય છે, પણ બહેનો ઘરે રહેતા હોય ને ત્યારે વિશેષ જવાબદારી સંભાળી લેતા હોય છે. અને બહેનો જે બાળકોની અંદર સંસ્કારોનું નિર્માણ કરે ને એટલું કામ ભાઈઓ નથી કરી શકતા. બહેનો જેટલી લાગણી પ્રધાન છે બાળકો પ્રત્યે એટલા ભાઈઓ નથી હોતા. ભાઈઓમાં વિશેષ જ્ઞાન આપ્યું છે, બુદ્ધિ આપી છે, ત્યારે બાળક થોડું મોટું થાય ને પછી એને માર્ગે ચડાવવામાં ભાઈઓનું યોગદાન મોટું હોય છે. એમાં બહુ બહેનો ડિસ્ટર્બ ના કરે, પછી કામે લાગી જાય. આ બધા કામો વેચેલા છે, પરંતુ ધર્મનું કાર્ય એ બંને સાથે કરવાનું છે. પણ મેં જોયું છે બહેનો જ લોટીઓ લઈને જાય છે, ભાઈઓ કોઈ જાતા જ નથી. હે, કેમ? બહેનોને જ આપેલું છે આ લોટી વાળું કામ આપ્યું છે. એ કંઈક જો અલગ ઉદ્દેશથી આપ્યું છે કે ભાઈ એમને કોઈ ઘરવાળા સારા મળે તો મળી જ ગયા છે, હવે તો શું કરવાનું લોટી લઈને? તો કે એને કઈ સુધારો કરવાનો હોય તો કરવાનો હોય, પૂજા અર્ચના, પીપળાની પૂજા હોય કે દેવ મંદિરમાં જળ અભિષેક હોય કે સૂર્યને અભિષેક હોય. તો બહેનો ભાઈઓ માટે બધું જ કરે તો ભાઈઓને બહેનો માટે કઈ નહીં કરવા? ભાઈઓ કે અમારા બહેનો છે ને બધા કમ્પ્લીટ જ છે, જે કઈ બગાડ છે બધો સુધારેમાં જ કરવાનું છે ને. પણ બંનેની અંદર સાત્વિક ભાવના હોવી જોઈએ તો ખરેખર ઘર તમારું સ્વર્ગ બની જશે, ઘર તમારું મંદિર બની જશે. અને મંદિરે છે ને બધા લોકો આવે, એમ આપણું ઘર જો મંદિર હોય ને તો અનેક લોકો આવે. પેલાના જે ગ્રહસ્થી હતા ને એમના ઘરે સાધુ સંતો આવતા હતા, પણ બધાના ઘરે નથી જતા. જેમની લાગણી હોય, ભાવના હોય એમના ઘરે જતા હોય છે. એટલે અતિથિ વગરનું આંગણું સૂનું છે, ગુરુ વગરનું જીવન સૂનું છે. એટલે આપણા જીવનમાં ગુરુની પણ એટલી જ પરમ આવશ્યકતા છે, જે આપણા જીવનના માર્ગદર્શક બનીને રહે. જીવનમાં માર્ગદર્શકની બહુ જ જરૂર છે. જે બાળકોને આપણે ભણાવીએ છીએ તો શિક્ષક એ પણ ગુરુ હોય છે, માતા એ પણ ગુરુ છે, પિતા એ પણ ગુરુ છે, શિક્ષક એ પણ ગુરુ છે, અને છેલ્લા એક આધ્યાત્મિક ગુરુ હોય છે. બીજા બધા ગુરુ મળે ભૌતિક જીવનની અંદર જરૂર મદદરૂપ થાય છે, પણ આધ્યાત્મિક ગુરુ આપણને આ જન્મ મરણના ચક્રમાંથી છોડાવીને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવીને માલિક સાથે એકતા કરાવી આપે એવા સમર્થ પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. અને આપણે બધા એટલા ભાગશાળી છીએ કે એના સાનિધ્યમાં આવી ગયા છીએ. આપણા ગામની અંદર આ લક્ષ્ય છે તો આપણા પૂર્વજો એ પરમ ગુરુના શરણમાં આવ્યા અને આપણને પરંપરાગત લાભ મળ્યો. અને ઘણા નવા પરિવારો પણ જોડાતા હોય છે
કે કોઈ સગા સંબંધીના માધ્યમથી, કોઈ પાડોશીના માધ્યમથી, તો એ બધા સુકૃત વાળા અંશો છે, પરિવાર છે, કે કોઈ ને કોઈ નિમિત્તે નજીક આવી જાય છે. પરમ ગુરુ ગુજરાતમાં પ્રગટ થયા એટલે વિશેષ ગુજરાતના લોકોને લાભ મળ્યો છે. એટલે આપણો જન્મ ગુજરાતમાં થયો એ પણ આપણું અહોભાગ્ય કહેવાય. નહીં તો ક્યાંય બીજા સ્ટેટમાં હોત તો આપણે પરમ ગુરુનું સાનિધ્ય ના મળે. તો બીજા સ્ટેટની અંદર પણ લોકો સુખી સંપન્ન હોય છે, પણ સુખી સંપન્ન હોવું એ જ મહત્વનું નથી. પણ આ પૃથ્વી ઉપર જે મહાપુરુષોનું અવતરણ થયું છે, એના ચરણની જે રજ છે પાવન, એવા વિસ્તારમાં જન્મ થવો, એવા મહાપુરુષોનું સાનિધ્ય મળવું, એ આપણું સદભાગ્ય છે. બાકી આખા ભારત દેશની અંદર બધા જ રાજ્યોની અંદર મહાપુરુષો થયા છે. એટલે જ્યાં જ્યાં જે મહાપુરુષો છે ત્યાં જન્મેલા લોકો ગૌરવ અનુભવતા હોય છે અને એવા મહાપુરુષોના શરણમાં એ જતા હોય છે. પણ પરમ ગુરુની થોડી વિશેષતા છે કે અજન્મા પુરુષ છે અને સર્જનહાર જે અજન્મા છે એનો એ સંદેશ લઈને આવ્યા છે. સર્જનહાર એક તો ક્યારે આ વિશ્વમાં આવતા જ નથી, એટલે વિશ્વમાં જે કોઈ આવ્યા છે સર્જનહાર નથી, યાદ રાખજો. શરીર ધારણ કરતા જ નથી, એટલે પરમ ગુરુને આવવું પડ્યું છે. અને સર્જનહારને જે કોઈ જાણે છે અને એનો જે સંદેશ આપે એ ગુરુ છે આપણા માટે, અને એ પણ હરિનું સ્વરૂપ છે. આ જગતમાં હરિનું સ્વરૂપ હોય તે ગુરુ છે. હરિ તો ક્યારે આવતા નથી, પણ હરિનો જે સંદેશ આપે એ જ આપણા માટે હરિ સ્વરૂપ છે. પણ હરિનો સંદેશ કોણ આપે? જે હરિને જાણતું હોય, જે હરિને ઓળખતા હોય, જે હરિની સાથે એકતા હોય. ખાલી વાતોથી જાણીએ એ પર્યાપ્ત નથી, એ હરિની સુધી પહોંચાડી ના શકે, પણ હરિની ગતિ તો પરમ ગુરુ જ આપી શકે. માટે એ હરિનું સ્વરૂપ છે. જે ગતિ સર્જનહાર્યા વિશ્વમાં બીજા કોઈને આપી જ નથી. એક જ પરમ ગુરુ પરમ વિશેષ અંશ છે. જ્યારે બીજા પરમ વિશેષ અંશ આદ્ય પુરુષ નિરંજન છે, પણ એ પરમ ગુરુ નથી. એને પરમ ગુરુની ગતિ નથી આપી. એટલે પરમ ગુરુ મળ્યા એ આપણા સૌનું સૌભાગ્ય છે. આ માળના મુવાડામાં આવવાનો આપણને લાભ મળ્યો. બીજા ગામથી આવે તો પણ ભાગ્યશાળી છે કે આજે એમને દર્શન થયા. જેના ઘરમાં પરમ ગુરુ છે એના હગાઈ ભાગ્યશાળી કહેવાય કે એને ત્યાં આવે તો પરમ ગુરુના દર્શન તો થાય છે. પરમ ગુરુને દર્શન કરતા આપણો ચહેરો પ્રસન્ન થવો જોઈએ. આપણા ઘરમાં ચારે બાજુ પરમ ગુરુના દર્શન થાય એવું એક સુંદર વાતાવરણ હોય. પણ આપણે તો એક ફોટો રાખ્યો ને બીજા તો આપણા બધા જ ફોટા ફરતા હોય, આપણા બધાના ફોટા હોય. ઘરમાં જેટલા હોય ને બધાના ફોટા મૂક્યા હોય. ઘરમાં તો છે ફોટા, એ જીવંત છે, એના ફોટાની ક્યાં જરૂર છે? પણ છતાંય મા બાપના ફોટા હોય, પરિવાર સાથે એકાદો ફોટો હોય, ગમે છે લોકોને. લગ્ન પ્રસંગ હોય, એવા સરસ કપડા પહેર્યા હોય ને બધું સારું દેખાતું હોય ત્યારે પાડી લીધા હોય. એકાદ ફોટો રાખવો જોઈએ. પણ પાછા અમુક તો મર્યાદા વાળા ફોટા હોય, અમુક જે ના મૂકી શકાય એવા પણ ફોટા લોકો રાખી દેતા હોય છે. ખરેખર તો અમુક મર્યાદિત હોય છે. જે ફોટાના સ્વરૂપમાં તમે જાહેરમાં ના ઉભા રહી શકો તો સમજવાનું એક મર્યાદિત કહેવાય. એટલે એમ જ ફોટા પાડો ને. બીજા નાટક વાળા કે ફોટાની જરૂર હોય છે બહાર રાખવાની, તમે રાખો તો આલ્બમમાં રાખો. અમુક મર્યાદાઓ હોય છે, સામાજિક મર્યાદાઓ. પણ ઘણા ફરતા હોય તો પણ એ મર્યાદા ના રાખતા હોય, એટલે પછી ફોટા લઈને ફરતા હોય છે. જેમાં મીડિયા ઉપર ઘણા અમર્યાદિત ફોટા હોય છે, જોવાલાયક ના હોય પણ છતાં ફરતા હોય છે. એનું કોઈ મહત્વ નથી હોતું. પરંતુ માતા પિતાની સાનિધ્યમાં કઈ દર્શન કરતા હોય એવા ફોટા હોય એની સાથે, એ પ્રેરણારૂપ છે. તો અહીંયા પરમ ગુરુનું સ્વરૂપ સુંદર છે. સંસારનું સુખ કેવું, સંસારનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એના ઘેર સીધ જાઓ રે મોહન
પ્યારા, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. એને મીરાએ સંસારના સુખને કાચું માન્યું એટલે એને મહત્વ ના આપ્યું. સાચું સુખ તો પરમેશ્વરનું છે, એના સ્વરૂપનું છે. એની માયા એમાં લાગી છે, એના સ્મરણમાં લાગી છે. એને તો પોતાના પતિ તરીકે પરમેશ્વરને માન્યા છે. મારા પતિ પરમેશ્વર છે, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. એને ઘરવાળાને ખોટું ના લાગે તો હું શાનો છું? તારો પતિ જો ગિરધર ગોપાલ હોય તો હું કોણ છું? તો એ પ્રમાણે આપણા માટે સર્વસ્વ સર્જનહાર છે. એ મળી જાય ને તો આપણા બધા જ મનોરથો પૂરા થઈ જશે. ભગવાનમાં પ્રીતિ થઈ જાય એટલે સંસારના મનોરથ છૂટી જાય છે અને એક જ મહામનોરથ રહે છે, અને એ છે ગુરુના દર્શનનો અને પરમેશ્વરને પામવાનો. જે ગુરુદ્વારથી આપણે પરમેશ્વર પાસે જવાનો રસ્તો મળે છે. ગુરુના જ્ઞાનથી આપણે પરિવારમાં બધાની સાથે પ્રેમથી રહીએ છીએ. એવા ગુરુના જે વિરોધી વચન બોલે ગુરુ આગળ, અનાહુત પાપ આવી સબ પાગે. આવા જે મહાન ગુરુ છે, સમર્થ છે, એનો કોઈ વિરોધ કરે, એના વિરુદ્ધમાં કોઈ બોલે. આ દુનિયામાં જે મહાન પુરુષો થયા છે ને એનો લોકોએ વિરોધ કર્યો છે, એના અપમાન કર્યા છે. વિરોધી વચન બોલે ગુરુ આગે. તો ગુરુના આગળ જે એનો વિરોધ કરે, સાચા કાર્યનો વિરોધ કરે તો શું પરિણામ આવે? અનાહુત પાપ આવી સબ પાગે. કેટલાય અનિષ્ટ પાપ એના જીવનમાં આગળ આવીને ઉભા રહે છે. પછી માણસ પાપ કરે છે ત્યારે એનું હંમેશા અનિષ્ટ થાય છે. એટલે માણસ ક્યારેય ગુરુના જે વચનો છે એનો વિરોધ નહીં કરવો જોઈએ, એમની પરંપરાનો વિરોધ નહીં કરવો જોઈએ. વિરોધી વચન બોલીએ ગુરુ આગે, લોપે મુરજાદ ગુરુની જે શિષ્ય. તો આ ગુરુની મર્યાદાનો લોપ છે. જે સત્ય પરંપરાઓ છે એનો વિરોધ કરીને માણસ જે કઈ વર્તન કરે કે એનો વિરોધ કરે, લોપે મુરજાદ ગુરુની જે શિષ્ય તેને શિર સ્વામી નહીં અનીશ. ગુરુની એક મર્યાદા છે, એની પરંપરાની, એનો લોપ કરે એના ઉપર ઈષ્ટની કૃપા નથી હોતી, સર્જનહારની કૃપા નથી મળતી. સંસારમાં બીજું બધું જ મળે પણ ગુરુની મર્યાદાનો આપણે લોપ કરીએ. જે ગુરુ પરંપરાની અંદર અનેક મહાન પુરુષો થયા છે તો સર્જનહારને પામવા માટેની આ ગુરુ પરંપરા છે. એનો વિરોધ કે પરંપરાને કોઈ ભ્રષ્ટ કરે તો અનાહુત પાપ એના જીવનમાં આવે છે. એના ઉપર સ્વામીની રીજ નથી રહેતી, ભગવાનની કૃપા એને મળતી જ નથી. એને કોઈ દુઃખ દે મહાભારી, આ સંસારમાં એને કોઈ દુઃખ આપે પછી તો એને દુઃખી થવું જ પડે છે. ત્યારે છોડાવે તેને કોણ? દયા દલધારી. આ સંસારની અંદર જે પાપ કરે છે એ 84 માં જાય છે, પછી એને કોઈ બચાવી શકતું નથી. એવા 6 ગુના મોટા અચરતબાઈ લખ્યા છે. પહેલો ગુનો છે કર્તાની હોડ. પ્રથમો દીર્ઘ સબન હુતે, કરતા હોડ ગુરુદ્રોહ. સૌથી મોટો ગુનો છે સર્જનહારની બરાબરી કરી. ભગવાન થઈને આ દુનિયામાં પૂજાવું, જે ભગવાન છે નહીં, એને ખબર નથી ક્યારે મોત આવશે. જેનો જન્મ થયો છે, જે સામાન્ય જીવો છે પણ થોડું કંઈક જ્ઞાન મેળવ્યું અને આ જગતમાં મોટા થઈ ગયા, થોડા ચમત્કાર કર્યા હોય કે પછી બનાવટી હોય, એનાથી લોકો ભગવાન થઈ જાય. એવા નાટક કરનારા કેટલાય લોકો જેલમાં પણ છે અને 84 ની જેલમાં તો રહેવાના જ છે. આ દુનિયામાં કોઈ ભગવાન છે નહીં ને ભગવાન થઈને પૂજાય છે.
અચરતબા કે છે મોટા ગુના કરે છે. કર્તાની બરાબરી કરવી અને ગુરુનો દ્રોહ એ બે મોટા ગુના છે. તૃતીયો નિજ આત્મહત્યા કરવી એ ત્રીજો ગુનો છે. વિષય ચતુર્થો સોય વિષય ભોગની અંદર અનૈતિક રીતે માણસ જ્યારે વિષયનો ઉપભોગ કરે, અનૈતિક રીતે, નૈતિક રીતે તો માણસને છૂટ આપી છે, સંસારમાં રહે છે, તો સંસારના જે ભોગ છે એ દરેક જીવ માટે બનાવ્યા છે. પ્રાણી પશુ પંખી ઉપભોગ કરવામાં ક્યાંય અધર્મ નથી કરતા. જ્યારે મનુષ્ય એનો ઉપભોગ કરવામાં જે અધર્મ કરે છે એના માટે એ મોટો ગુનો બનતો હોય છે. આત્મહત્યા, મહાન જીવન આપ્યું છે અને માણસ એનો આત્મહત્યા કરી દે તે મહાપાપ છે. વિષય એટલે વ્યભિચારી માણસ બને છે, ચારિત્રહીન બને છે, એ વિષયનો ગુનો છે. સંસારના સંબંધોની મર્યાદામાં રહીને ઉપભોગ કરે તો કોઈ બંધન નથી, પરંતુ લગ્ન થયા પછી પણ કોઈની સાથે સંબંધ રાખે તો એ મોટો ગુનો છે. એક પત્ની વ્રત ને એક પતિવ્રત બંને માટે આ સંબંધ જોડાયેલો છે. એ સિવાય કોઈની સાથે સંબંધ જોડવો એ અનૈતિક છે. તો એ વિષયનો ચોથો ગુનો છે. નંદિક હરિજન સંત કે પંચમ કીએ પુરેશ. પાંચમો ગુનો છે હરિજનોની અને સંતોની નિંદા કરવી. કોઈ ભક્તો ભક્તિ કરતા હોય એની નિંદા નહીં કરવી જોઈએ. સારું કામ કરતા હોય એનો પણ લોકો વિરોધ કરતા હોય છે. એક દીકરી આવી મંદિરે દર્શન માટે, દર્શન કર્યા અને પછી બેઠા થોડી વાર, અડધા કલાક પછી હું ત્યાં બેઠો હતો ને એ આવીને કે છે મારે તમને વાત પૂછવી છે. એમની કઈ સિક્રેટ હશે એટલે બધા લોકો જતા રહ્યા ત્યારે એમણે પૂછ્યું. એમના પપ્પાની બધા સાથે જ હતા પણ એ કઈ ઊભા થયા અને પછી એમણે પૂછ્યું કે મારા જીવનમાં એક સમસ્યા છે. શું છે? તો પરમ ગુણી ભક્તિના સંસ્કાર મને બાળપણથી મળ્યા છે. લગ્ન થયા કદાચ 7-8 વર્ષ થઈ ગયા હશે, એના બાળકો પણ હતા. કે હું પરમ ગુણી ભક્તિ કરું છું, એના નિયમ પાડું છું, પણ હવે મારા ઘરવાળા વિરોધ કરે છે. સારું કામ કરે છે એમાં વિરોધ કરે છે. ક્યાં જવાના બોલો? ભલે નહીં એમના ઘરવાળા હોય તો શું થઈ ગયું? સારા કામનો વિરોધ તો નહીં જ કરવો જોઈએ. એટલે કે છે એમની હાજરીમાં ઉપાસના નહીં કરવાની, તિલક નહીં કરવાનો. એ જતા રહે પછી ઉપાસના કરે તો વાંધો નહીં, પણ એની હાજરીમાં નહીં કરવાનું. અને છોકરાઓને સતકેવલ સાહેબ નહીં શીખવાડવાનું. હા, મૂંઝાતી હતી દીકરી. એ કે જાય પછી હું કરું છું એમ. મેં કે આ તો જટિલ સમસ્યા છે અને તમારી ઈચ્છા પૂરી કરવી હોય તો સંઘર્ષનો સામનો કરવો પડે. જેમ મીરાએ કર્યો ને, મીરા એમના ઘરેથી સંસ્કાર લઈને ગયા હતા પણ એની પ્રીતિ હતી બસ એના ઈષ્ટમાં. તો સામે કોઈ ધર્મનો તો વિરોધ નહોતો કે તમે આ કરો ને આ નહીં, પણ બસ તમે આ ના કરો એમ. એટલે પતિનો કોઈ એવી કોઈ એમની પાસે સત્તા નથી હોતી કે આ એનો વિરોધ કરી શકે. સારું કામ કરે છે ને કરવા દો, એના થકી તો તમારી સેવા કરે છે, તમે સુખી થશો, પરિવારમાં સંસ્કારનું નિર્માણ થશે. જ્યારે વાતાવરણ નહીં મળે તો બાળકોને સંસ્કાર ક્યાંથી મળશે? તમે કઈ ઘરે આપવાના નથી, તમે તો કામે ચાલ્યા જાઓ, ઘરે આવીને તો સમય નથી આપતા. કેમ નહીં કરવાનું? તો મન નથી ગમતું એટલે નહીં કરવાનું. લ્યો, ભાઈને ન ગમે તો નહીં કરવાનું, સારું કામ પણ નહીં કરવાનું. ઘણી વાર તો બહેનોને નથી ગમતું ભાઈઓ કચરો ખાય છે તોય નથી છોડતા. બોલો, બહેનોને જરાય નથી ગમતું અને વિરોધ કરે તોય ભાઈઓ છોડવા તૈયાર. આવા નમૂના છે. પછી ક્યાં જાય આ બધા? નંદિક હરિજન સંત કે
હરિજનો ને સંતોની નિંદા કરે એનો મતલબ એનો વિરોધ કરવો છે ને. મીરાની બધાએ નિંદા જ કરી હતી. હવે એ ક્યાં તમારે ઘરે ખાવા માંગે છે? એને જે કરવું એ કરવા દો ને. મીરા તો કે સાધુ સંતો સાથે બેસીને ભજન ગાય છે. એને તો કુળનો નાશ કરી દીધો. એના કુળદેવીનો ભોગ આપવાનો હતો તો બધું માંસાહાર લાવ્યા, બનાવવાનું હતું. તો મીરા કે હું તો આ ના બનાવું, ખાતા તો નથી પણ આ બનાવવાનું કામ હું ના કરું. તો ઘરમાં કેટલો વિરોધ થાય. નવી નવીન પરણીને આવી છે ને આપણે દેવીને ભોગ કરવાનો છે, તું આ બનાવે ને. કંઈ પણ થઈ જાય પણ એ તો નહીં થાય. ખોટું છે એ તો નહીં જ થાય. તો એવા સંતો ભક્તોની જે નિંદા કરે છે, પાંચમો મહાગુનો છે. આ ગુનામાં ક્યાંય માફી નથી. મતલબ કહેવાનો એ છે કે ઘણા ગુનાઓ માણસ કરે અને કોઈ સારું કામ કરે ને કોઈ એને એમાંથી માફી આપી પણ દે, પણ આ 5 ગુના મહા છે, એમાંથી કોઈ માફી નથી મળતી. નંદિક હરિજન સંત કે પંચમ કે પુરેશ, છઠ્ઠો અંશ અવતાર કે અવગુણ ધરે ઉરેશ. આ જગતની અંદર અવતારો થયા છે ઈશ્વરોના, દેવોના. એની પણ જો કોઈ નિંદા કરે, એના કોઈ અવગુણ જુએ તો એ પણ એવા નરકમાં જાય છે, એને છુટકારો મળતો નથી, એને માફી નથી મળતી. તો અવગુણ શું? તો ઘણા લોકો એક લગ્ન કર્યા હોય ને પછી બીજા સાથે સંબંધ રાખે તો કૃષ્ણને કેટલી બધી રાણીઓ હતી એમ કે એ રીતે એનું જોઈને આ કરવા જાય તો કૃષ્ણએ તો ટચલી આંગળી પર ગોવર્ધન ઉઠાવ્યું. તું તો ઉઠાવ, ખબર પડે. તારે એનું જ અનુકરણ જ કરવું હોય તો કેવું એના જેવું તારાથી બની શકે તેમ છે. અને એમને રાણીઓ કરી હતી એ કેવી રીતે કરી હતી? એને સંકટમાંથી લોકોને બચાવી હતી. જેમના પતિથી વિમુખ થઈ ગઈ હોય એવી અનાથ વિધવા એમને અપનાવી હતી. એટલે 6 ગુનાઓમાંથી બચવાનું છે. ત્યારે આ જગતમાં એ દુખી થાય ને એને કોઈ બચાવતું નથી, એના ઉપર કોઈ દયા નથી કરતો. આ જગતમાં ઘણા લોકો દુખી છે તો ખરેખર તો ઘણા દુખીને જોઈને લોકોને દયા આવતી હોય છે, પણ ઘણાએ તો એવા પાપ કર્યા હોય ને એના ઉપર કોઈ દયા ના આવે. કોઈના ઉપર આવે છે દયા અને એને કોઈ મદદ કરે છે. કેમ? તો કે એને થોડા ઓછા પાપ કર્યા છે, પણ બહુ અધમ પાપ કર્યા હોય ને આ જગતમાં એના ઉપર કોઈ દયા નથી કરતું, દુખી જ થાય છે. એટલે છોડાવે તેને કોણ દયા દલધારી, કરી ગુરુ નિંદા સુણી દે કાન. ન ગુરુની નિંદા કરવી કે ન ગુરુનો વિરોધ કરવો કે ન સાંભળવું. નીચ પદવી પાય દેન કોઈ માન. પછી એના કર્મ પ્રમાણે એને નીચ પદવી પ્રાપ્ત થશે. એક તો સંસારમાં એનું અપમાન થશે, એને કોઈ સન્માન નહીં આપે. જે પ્રપંચ કરે છે, ગુરુનો વિરોધ કરે છે, મતલબ અધર્મ કરે છે, તો આ જગતમાં એનું કોઈ માન રહેતું નથી અને સદાય અપમાન થાય છે. ગુરુ સંગથી વિછડે જન જે ગુરુના સંગથી અલગ થઈ જાય, છૂટા પડી જાય, ગુરુનો જે લક્ષ્ય છે છૂટી જાય, મતલબ ગુરુનો માર્ગ છોડીને અધર્મના માર્ગે ચડી જાય છે. ગયે ધરાબોળ આવે નહીં છે. 84 ની અંદર જતા રહે પછી પાછા એ મનુષ્ય જીવનમાં આવી શકતા નથી. એટલે ગુરુનો ત્યાગ એટલે ગુરુ પરંપરાનો ત્યાગ છે, ગુરુના જ્ઞાનનો ત્યાગ છે. ફરે નુગરો ભૂકંપે કૃપધારી. એ માણસ નુગરો બની જાય છે અને જેનામાંથી ગુરુ નથી હોતા અને જે ગુરુથી વિખુટા પડી જાય છે એ નુગરા થઈ જાય તો પૃથ્વીને પણ ભાર લાગે છે, જેનાથી ભૂકંપ થાય છે. ભૂકંપ થવાનું કારણ પૃથ્વી પર મનુષ્યો જે પાપ કરે છે એનાથી ધરતી કંપે છે. જેમ કોઈ પરિવારની અંદર કોઈ માતાનું બાળક
અધર્મ કાર્ય કરે ને ત્યારે માતાનું હૃદય પણ કંપી જાય. યાદ રાખજો, કોઈ માતા ઈચ્છતી નથી કે મારો દીકરો ખોટું કામ કરે. અને જે દિવસે ખોટું કરીને આવે ને, શરાબ પીને આવ્યો હોય તો એ માતાનું હૃદય કંપી જતું હોય છે. ખોટું કામ કરે તો કંપી જાય છે. એટલે પૃથ્વીની અંદર કંપન થાય છે ને આપણે ભૂકંપ કહીએ છીએ. અને આ જગતની અંદર આ પૃથ્વી પર જે કોઈ પાપી લોકો છે એનો ભાર આ પૃથ્વીને લાગે છે, એ સહન નથી કરી શકતી, ત્યારે એમાં ધ્રુજારી આવે છે. જે સમયે આપણે જોઈએ છે ને, ગઈ સાલ પહેલગામનો હુમલો થયો હતો પહેલગામની અંદર. હવે કેટલો કંપારી લાવે એવો હતો. વિચાર કરો, એ આતંકવાદીઓએ બહેનોને જીવતી રાખીને એમના ઘરવાળાઓને ઉપાડી લીધા. એની નજર સામે એનું હૃદયમાં શું થયું હશે, કેવું કંપન થયું હશે. અને એવા પાપથી આ પૃથ્વી કંપે કે ના કંપે? અને એવા તો આ પૃથ્વી પર રોજ પાપો થાય છે, કરનારાઓ કરે છે, અત્યાચારો થાય છે, બલાત્કારો થાય છે. એ મનોસ્થિતિ એની કેવી હોય છે? જેના ઉપર થતો હોય અત્યાચાર કોઈ પણ સ્વરૂપમાં થતા હોય છે. આપણે સાંભળીએ કોઈ કેવી રીતે કર્યા, કેટલા લોકોએ કર્યા. એ મોટો અત્યાચાર પૃથ્વી કેમ સહન કરે? અને જેના જેના પરિવારમાં થાય છે એનું હૃદય કેટલું દુખી હશે. એ કેવી સજાઓની માંગણી કરે છે. ભગવાન તો છોડતા જ નથી. અહીંયા કદાચ જેવી સજા થાય તેવી પણ અધૂરી રહી જાય ને તો એને તો બહુ જ દુઃખી થવું પડે છે. યાદ રાખજો, અહીંની સજા પર્યાપ્ત નથી. અહીંની સજા તો અહીંના કાનૂન પ્રમાણે બનાવી છે, પણ પૂરી સજા તો પરમાત્મા આપે છે. એટલે એવા જે નુગરા લોકો છે એનું મુખ જોવાથી પણ દોષ લાગે છે. જે ગુરુ પરંપરા અનુસાર ન ચાલતા હોય, એનાથી વિરુદ્ધમાં ચાલતા હોય, એનું મુખ જોવાથી દોષ લાગે છે. હરિગુરુ સંત કરે તેનો રોષ. હરિગુરુ અને સંત આ ત્રણેય એના ઉપર રોષ કરે છે, એનાથી ખુશ થતા નથી. મહાકરપ કરી દેવે જમ ત્રાસ. યમના દૂતો છે એના ઉપર આક્રમણ કરે છે. મહાકરપ એના ઉપર મહા ત્રાસ કરે છે. કારણ કે એક સજા તો અહીંનું કાનૂન આપે ને, બીજી સજા યમના દૂત આપે છે. જ્યારે મૃત્યુ થાય ને પછી યમના દૂત એનો વરઘોડો કાઢે. ગામની અંદર, કારણ કે પાપ જ્યારે ભોગવવાના હોય ને ત્યારે જે પીડા આવી જાય ને, જે પરિસ્થિતિ આવે ને, એ દુનિયાની સામે જ હોય છે. દુનિયાની સામે જ એને એ કર્મ ભોગવવા પડે છે. પછી બિચારા થઈ જાય. કર્મ જ્યારે ભોગવવા પડે ને ત્યારે બિચારા થઈ જાય છે. છોડાવે તેને કોણ થાય નિરાશ. આ જગતમાંથી એને કોઈ છોડાવી શકતું નથી. પછી અંતે નિરાશ થઈ જાય છે કે આ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ નથી. તેની સાખ્ય સંમત જુઓ પુરાણે. આ જગતની અંદર આપણે જો શાસ્ત્રોનું અધ્યયન કરીએ, પુરાણોનું અધ્યયન કરીએ તો આવા જીવનના ઇતિહાસ જોવા મળે છે. લાખો અને લોયણ થઈ ગયા. લાખો. રાજકોટ પાસે આટકોટ ગામ છે, એનો એ ધણી હતો રાજાશાહીમાં. એને લોયણ એક સુતારની દીકરી હતી. એની અંદર અદ્ભુત ભક્તિ હતી. એના માથે સમર્થ ગુરુ હતા. પણ લોયણની નજર, લાખાની નજર એ પાણી ભરવા જાય છે ને એને જોતા જ એની બગડે છે. ત્યારે રાજા તો હુકમ આપતા હતા, પણ સંસ્કારી જે દીકરીઓ હતી ને એ સંઘર્ષ કરતી હતી. નહીં તો રાજાનો હુકમ માનીને જવું પણ પડે. પરંતુ જ્યારે એમને એના ઉપર થોડો અનૈતિક રીતે પ્રયોગ કર્યો, બળ પ્રયોગ કર્યો, રાજાની સત્તાનો દુરુપયોગ કર્યો, ત્યારે એક ચમત્કાર થઈ જાય છે કે રાજા એને કશું કરી શકતો નથી. પછી તો એના માથે જે ગુરુ હતા
એ ગુરુનો સંપર્ક થયો અને એ ગુરુનો ચેલો બને છે, પણ મનમાંથી હજી વાસનાઓ છૂટી નથી. ગુરુને બેસાડીને એ જાય છે. કઈ સરસ મહાસભાનું આયોજન હતું, એમાં ગુરુની સાથે જવાનું હતું. ગુરુને લઈને ત્યાં ગાદી ઉપર બેસવાનું હતું. તો એમ કહેવાય છે કે લાખાએ રસ્તામાં એક કૂવો આવે છે, એમાં પાણી પીવા જતા ગુરુને કહે છે ધક્કો મારી દીધો કૂવામાં. કેમ? તો હું એકલો જઈને ગાદી ઉપર બેસી જાઉં. જે ગુરુને બેસાડવાના હતા, અને ગુરુ એ ગાદી ઉપર એને બેસાડે ને તો એના આશીર્વાદ મળે. પણ ધક્કો મારીને તો નીકળી ગયો, અને જઈને ગાદી ઉપર બેઠો ને આખા શરીરમાં કોઢ નીકળી ગયો. પછી તો એની પીડા એની ભોગવવી જ પડે છે. સતી લોયણ હતી, એની સાથે રહે છે અને એને જ્ઞાન આપે છે, બોધ આપે છે કે આ કર્મની પીડા છે ને તો ભોગવવી પડે છે, પણ આ અવસ્થાની અંદર તમારું ચિત્ત ભગવાનમાં જોડો. સંસારમાં સુખ અને દુઃખ આવે, સુખથી પ્રભાવિત ન થવું. સુખમાં ક્યારેય ભગવાનને ભૂલવા નહીં, અને દુઃખ આવે ને તો ભગવાનને બધું યાદ કરવાના. એ તો ઘણા લોકોને એમ થાય કે અમે ભગવાનનું નામ લઈએ ને અમારા જીવનમાં દુઃખ આવે. જાણે કેમ મોટું કામ કરી નાખ્યું, હજુ તો સામાન્ય ભક્તિ કરતા હોય. મોટી ભક્તિ કરીએ ને તોય જીવનમાં સુખ દુઃખ તો આવે જ છે, પણ ભગવાનમાં વધારે શ્રદ્ધા રાખો ને એ દુઃખ રહેશે નહીં. તમારું મન ભગવાનમાં જોડી દો તો દુઃખ તમારી ફેરા તમારા ફરતા પ્રકમમાં કરશે, પણ તમને કઈ કરી શકશે નહીં. એ દર્શન કરીને જતું રહેશે, 5 પ્રકમમાં કરીને જતું રહે. કમસે કમ 5 તો કરવી પડે ને. પણ ભગવાનમાં મન રાખે ને તો જાય, નહીં તો હેરાન કરી દે, આપણી અંદર પ્રવેશી જાય. એટલે અહીંયા ગુરુદ્રોહનો ગુનો મોટો છે. એમાં પુરાણોની અંદર પણ એની શાખો ઘણી બધી છે. આપણે અધ્યયન કરીએ કે ગુરુનો મહિમા શું છે, અને ગુરુની આજ્ઞા પાડીએ તો કેવા આશીર્વાદ મળે છે. તો નારદાજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે કે આ જગતની અંદર જેટલા પણ મહાપુરુષો થયા છે, વદે વસુધામાં ભય જન જેતા, જેટલા મહાન થયા બધાએ કહ્યું છે કે ગુરુ વિના મોક્ષ નહીં કહે વેદતા. મહાન પુરુષો કહે છે ગુરુ સિવાય કોઈનો પણ મોક્ષ થતો, કે ગુરુ કરવા જરૂરી છે. અને ગુરુના વચન પ્રમાણે આપણે એમની આજ્ઞા પાડીએ તો પરમ ગુરુ તો વિદ્યમાન છે સર્વત્ર. એની કૃપા આપણને અવશ્ય મળે છે. તો ગુરુ આપણને જ્ઞાન આપે છે, એમાં શ્રદ્ધા રાખીએ, એમની ભક્તિ કરીએ તો એની કૃપાથી આપણને મોક્ષ મળે છે. આપણા જીવનનું ધ્યેય મોક્ષ છે. બીજું બધું મળે કે ના મળે, પણ જીવનમાં મોક્ષ. ઘણા મહાપુરુષો તો એમ કહે છે મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મારું કંઠ મધુર ન હોય ભલે, મારું સુર બેસુર હોય ભલે, શબ્દો મળે કે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારી પ્રાર્થના તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. તો સેવા અને ભક્તિમાં પ્રેમ જોઈએ. અમારા બહેનો જો સવારે 4 વાગે ઉઠે છે, બધી કેટલી બધી સેવા કરે છે, પણ ઘણા બહેનોને
આ સેવાનો લાભ નહીં મળતો હોય તો એ શું કરતા હશે? ઊંઘતા જ હશે ને. થોડા સુખી થઈ ગયા હોય ને જરૂર ના હોય ગાયો ભેંસોની તો વહેલા ના ઉઠવું પડે. તો હું તો એમ કહું છું કે બીજા બહેનો ઉઠે છે ને એમ તમારે ઉઠવું જોઈએ. તમારે શું કરવાનું? તો કે હરિની સેવા કરો, ગુરુની સેવા કરો, ભજન કરો, પ્રાર્થના કરો. આ મોકો તો તમને ભગવાન આપ્યો છે, પણ તમે એનો ઉપયોગ શામાં કરો? તો ઊંઘવામાં. સુખી થઈ ગયા તો શું કરવાનું? તો 8 વાગ્યા સુધી ઊંઘવાનું. અને મનુષ્ય જીવનમાં વધારે ઊંઘે છે પછી 84માં પણ ઊંઘતા જ રહે છે. પછી જો કૂતરા બેઠા હોય કોઈ ના પાડે ગમે ત્યારે ઊંઘી જાય. બોલો. એટલે દિવસે બહુ ના ઊંઘાય અને હવાર થઈ જાય ને તોય ના ઊંઘવું જોઈએ. નહીં તો પછી તો આપણે એવા શરીરમાં જવાનું કે તમારે જ્યારે ઊંઘ હોય ત્યારે છૂટ, પરમિશન મળી જશે. ગાયો ભેંસોનો કઈ નિયમ હોય છે કે તમે દિવસે ના ઊંઘતા? અત્યારે ઊંઘતા હશે, રાત્રે જાગતા પણ હોય. એને સવારે વહેલા તમે ઉઠાડો, 4 વાગે તમે ઉઠો તેને ઉઠવું જ પડે ને. એમ કહેવાય કે ભાઈ તમે મોડા આવજો, તમે જયારે ઉઠાડો ત્યારે જાગવાનું. પણ તમે જતા રહો એટલે પછી ઊંઘી જાય. તો એમ સેવાનું કામ પૂરું થઈ જાય, દૂધ આપવાનું, તો પછી તો ઊંઘી જ જવાનું ને. એને કશું કામ નથી હોતું. બોલો. ખાવા સિવાય કઈ કામ કરું? ખીલે બાંધ્યા છે ને. તો માનવ જીવન મળ્યું છે તો ભગવાનનું ભજન કરી લેજો, એની સેવા કરી લેજો, જીવન સફળ થઈ જશે. ને આપણામાં બસ સેવામાં પ્રીતિ જ હોવી જોઈએ. ઘરમાં જે કામ હોય એમાંય પ્રેમ હોવો જોઈએ અને ભગવાનની સેવા પૂજાની પ્રાર્થના કરવામાં પ્રેમ હોવો જોઈએ. તો આપણું જીવન સફળ થશે. કૈવલધામવાસી મંગુબાને એની પાવન સ્મૃતિમાં આજે દયાભાઈ અને એમના સુપુત્ર કિરીટભાઈ, પુત્ર વધુ ચેતનાબેન અને એમની દીકરી સૂર્યાબેન અને કિરીટભાઈના જે દીકરા દીકરીઓ છે નિધિ અને નિશિતા અને અમારું તત્વમ પરિવારની હાર્દિક ભાવનાથી આજે બાની શ્રદ્ધાંજલિ રૂપે આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કરીને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. સગા સંબંધીઓ પણ આજે સંબંધના નાતે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. તો આ પારાયણની અંદર હાજરી આપીને એનો લાભ લઈને ખરેખર તમે પરમ ગુરુના આશીર્વાદ લઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બસ પરમ ગુરુની કૃપા આપ સૌના પર વરસતી રહે, આપ સૌનું કલ્યાણ થાય. તમે આવ્યા ને દર્શન કર્યા એ જ મહાલાભ છે. જેના દર્શનથી આપણા દુઃખો ટળી જાય એ આશીર્વાદ આપણને સૌને આજે મળ્યા છે. એની વાણી સાંભળવાથી પણ એના આશીર્વાદ મળે છે. તો એ પણ મહાલાભ છે. તો સદગત આત્માને પરમ શાંતિ મળે, પુનઃ માનવનું જીવન મળે અને પરમ ગુરુનું સાનિધ્ય મળે એવી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. અને એમના પરિવાર ઉપર પણ પરમ ગુરુની કૃપા પેઢીઓ સુધી વરસતી રહે. કારણ કે આપણા વડીલો દ્વારા આપણને જે સંસ્કારના આશીર્વાદ મળ્યા છે એમ પરમ ગુરુના આશીર્વાદ એમની ભાવિ પેઢીઓ સુધી મળતા રહે એવી પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અંતમાં ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ છે. હવે આવશે એ શ્રાવણ પૂર્ણિમા આવશે, રક્ષાબંધન આવશે, પછી આવશે ભાદરવા પૂર્ણિમા, પરમ ગુરુનો નિર્વાણ દિવસ આવશે. તો આપણા માટે દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક વિશેષ મહત્વ છે. તો પૂર્ણિમાનો આપણે લાભ અવશ્ય લેવો જોઈએ. અનુકૂળતા હોય તો ઘરે અને અનુકૂળતા હોય તો મંદિર સુધી જઈને કે વિશેષ કાર્યક્રમનો આપણે લાભ લેવો જોઈએ. આપણા બાળકોને પણ આ લાભ આપવો જોઈએ અને સંસ્કાર આપવા જોઈએ. એટલે ખાસ વિશેષ પરમ ગુરુની કૃપા માટે આપણે બધાએ પરમ ગુરુની આજ્ઞાઓ પાળવાની છે. એમાં વહેલા ઉઠવાનું હોય, તિલક કરવાનું હોય, ગળામાં કંઠી રાખવાની, પરમ ગુરુની થોડી ટૂંકી પ્રાર્થના પણ આપણે મંગલા શણગાર અને કરતા સ્તુતિની જય વિધિ આપણે કરવી જોઈએ. જો સમયની અનુકૂળતા હોય તો એમાં પછી વધારો કરવાનો. અને પરમ ગુરુના અમૂલ્ય ધર્મ ગ્રંથો છે જેમાં જ્ઞાનનો ખજાનો છે. એ જ જીવનનો સાચો ખજાનો છે, ધન છે. તો થોડું થોડું વાંચો, 5 ચોપાઈ રોજે.
એકલા વાંચો તો એકલા વાંચો, અને અનુકૂળતા હોય જો લોકો સાથે બેસે, એને મનાવી સમજાવીને બેસાડીને પરિવાર સાથે વાંચો તો વિશેષ આશીર્વાદ મળશે. એ જ રીતે પ્રાર્થના ઉપાસના તમે વ્યક્તિગત રીતે જેટલી કરો તેટલી, પણ અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે કરવાનું પણ આયોજન કરશો તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. અને ગામની અંદર જે સામૂહિક પ્રવૃત્તિ ચાલતી હોય એમાં પણ આપણે જઈને બેસવું જોઈએ. આમંત્રણ હોય કે ના હોય, સારું કાર્ય, સત્સંગનું, ભજનનું, પારાયણ હોય તો જઈને આપણે બેસીએ, લાભ લઈને આવતા રહીએ તો ખરેખર એક આદર્શ સમાજનું નિર્માણ થશે. તો આપણે એકલા જ સંસ્કારી હોઈએ પર્યાપ્ત નથી, આપણું ગામ પણ સંસ્કારી બને કે જેથી આપણને ભક્તિ કરવામાં વધારે બળ મળે. સમૂહમાંથી આપણને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે, અને વાતાવરણ જ્યારે ભક્તિનું બને ત્યારે આપણી ભાવિ પેઢી પણ સંસ્કારી બને છે. તો ખાસ આપણે આ બધા નિયમોનું પાલન કરવાનું. એમાં કૈવલ મંત્ર લેખન પણ મહત્વનું છે. આ વર્ષમાં તમને ખબર છે કે મેં દીક્ષા લીધી અને 24 વર્ષ થયા અને 25મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે 25 નિયમોનું એક ટેમ્પલેટ બનાવ્યું છે જેમાં પરમ ગુરુની આજ્ઞાઓ છે આપણે પાળવાની છે, વિશેષ એની કૃપા મેળવવાની છે. તો ઓછી હોય તો આપણે એમાં વધારો કરીએ, એમાં પરિવારને જોડવાનું કામ કરવાનું છે. તો એ જ પેમ્પલેટ અમે વોટ્સએપના માધ્યમથી પણ મોકલીએ છીએ, જેમાં 51 નિયમ કર્યા છે, એમાં થોડા ડિવાઈડ કર્યા છે, ટુકડા કર્યા છે કે થોડું થોડું પણ બધા કરે. તો આ જે લિંક આવતી હોય છે એમાં એક ગૂગલની, એ તમે ટચ કરો એટલે આખું ફોર્મ ખુલતું હોય છે, એની અંદર બધા નિયમો લખેલા હોય છે, અને એમાં તમારે જે નિયમ પાળો એને તમે ટચ કરો એટલે તેમાં બ્લુ ટપકું થઈ જતું હોય છે, બ્લેક થઈ જતું હોય છે. તેમાં સવારે વહેલા ઉઠવાનું હોય, ગળામાં કંઠી રાખવાની હોય, તિલક કરવાનું હોય, આરતી કરવાની હોય, જય વિધિ બોલવાની હોય, પૂનમનું વ્રત કરવાનું હોય, ઉપવાસ કરવાનો હોય, કથા સાંભળવાની હોય, ભજન કીર્તન કરવાનું હોય. આ બધા જ અલગ અલગ નિયમો બનાવ્યા છે. એમાં છેલ્લે વ્યસન છોડવાના નિયમો પણ મૂકેલા છે. તો ખરેખર એમાં આપણે જોડાઈશું તો આપણને સૌને પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થશે. એટલે આ 25મા દીક્ષા વર્ષ નિમિત્તે તમારી બધાની શુભકામના મને પ્રાપ્ત થાય એટલા માટે વિશેષ આયોજન કર્યું છે. તો તમે બધા જોડાજો. કૈવલ મંત્ર લેખન છે એ પણ કરજો. રોજ 120 મંત્ર લખવા હોય તો 5-7 મિનિટ થાય. તો આપણે રોજે લખીશું. એક વર્ષ તો લખવાના છે, પણ વિશેષ લખશો તો આપણે એક મંદિરનું નિર્માણ કરીએ છીએ, એની અંદર આ બધા મંત્રો આપણે પૂજા કરી અને અર્પણ કરવાના છે. એટલે 2 વર્ષ ચાલે કે 3 વર્ષ, પણ 1 વર્ષ માટે તો તમે પ્રયાસ કરજો. પછી તમને સારું લાગે તો આ તો સારું જ છે કામ, પણ કરજો તો વધારે લાભ થશે. આપણા બાળકો, પરિવારના બધા જ સભ્યો આ કાર્ય કરી શકે છે. તો જય વિધિ બોલવાની હોય, આપણે અનુયાયી હોય તો આપણને આવડવી જ જોઈએ. તિલક પણ રોજ કરવું જોઈએ. જો આપણા માથે ગુરુ હોય તો તિલક કરવું જોઈએ, નહીં તો એમ કે આપણે ગુરુ નથી કર્યા એવું સાબિત થાય છે. જે બેન પરણિત હોય એ એના માથા ઉપર સિંદૂર લગાવે છે, એને શરમ કે સંકોચ નથી હોતો, એની ઓળખ છે. એમ આપણી ઓળખ કે આપણા માથે ગુરુ છે તો કપાળમાં તિલક હોવું, ગુરુની પૂજા કરીને તિલક કરવાનું હોય છે. કોઈ પણ દેવનો ફોટો જોજો, કોઈનો તિલક વગરનો ફોટો છે ભાઈ? કેમ? તો કે બધા દેવોના માથે પણ બૃહસ્પતિ એક ગુરુ છે. દેવોના પણ એક ગુરુ બનાવ્યા છે કે દેવોને જ્યારે સમસ્યા આવે ત્યારે એ બૃહસ્પતિનું માર્ગદર્શન લે છે, અને દેવોને જો મુક્તિ મેળવવી હોય તો બધાના માથે પરમ ગુરુ છે. એટલે આ આજ્ઞાઓ બહુ સાધારણ છે, પાળી શકાય એવી છે. આપણે આનું અધ્યયન કરીએ, સંકલ્પ પત્રનું ચિંતન કરીએ તો પણ લાભ થશે. એક વિચાર તો આવશે કે આ કાર્ય કેવું છે, એમાંથી કંઈક આપણે અપનાવીશું, એની શરૂઆત કરીશું તો ધીમે ધીમે એનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આપણા પરિવારના બધા જ લોકો એનો લાભ લઈ અને પરિવાર સાથે બધા સુખી રહો. પરમ ગુરુના આશીર્વાદ તમને મળતા રહે અને તમારા સૌનું કલ્યાણ થાય એવી ભાવનાથી આયોજન કર્યું છે. તો અવશ્ય અપનાવજો. અને મંદિર નિર્માણ છે એક મહાકાર્ય અમે 2 વર્ષ 3 વર્ષ પહેલા શરૂ કર્યું છે. એમાં પણ તમે ખોટા માર્ગેથી પૈસા રોકીને, જ્યાં બિનજરૂરી ખર્ચ હોય એ આપણે છોડીને, એમ જ માનવું કે આપણે વાપરતા હતા એની જગ્યાએ બચાવીને આપણે સેવા કાર્યની અંદર 1 વર્ષ માટે જે કંઈ આપણે ભેગા કરી શકીએ
અને સેવાની અંદર અર્પણ કરીશું તો પરમ ગુરુના વિશેષ આપણને આશીર્વાદ મળશે. જે પ્રોજેક્ટ મોટો છે, આમ તો નાના કાર્યો તો અમે મંદિરેથી બધા કરતા જ રહીએ છીએ, પરંતુ આ મોટા પ્રોજેક્ટની અંદર જે 3 કરોડ રૂપિયાનો ખર્ચ છે એમાં મંદિરમાં, એમાં 1.5 કરોડનું કામ તો અમે કરી દીધું છે અને બીજું આગળનું કામ મંદિર જે પરિક્રમા સુધી આવ્યું છે અને આપણે શરૂ કરીએ છીએ, તો એમાં હજુ 2 કરોડનું કામ અમારે કરવાનું છે. તો તમે જે કંઈ તમારી યથાશક્તિ આપશો તો તમને એ પ્રમાણે પરમ ગુરુના આશીર્વાદ મળશે. તો અવશ્ય પરમ ગુરુના આપણે અનુયાયી છીએ, તો પરિવાર સાથે બધાનું યોગદાન આ સેવાની અંદર થાય અને આપ સૌને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ મળે એના માટે સંકલ્પ કરશો. પરમ ગુરુ અવશ્ય તમને આપશે અને આપણે આ સેવાનો લાભ લઈ પરમ ગુરુના આશીર્વાદ મેળવવાના છે અને સંપત્તિનો સદુપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ અને અંતે જય વિધિ બોલાવશે પરિવારના સભ્ય. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણ દાસજી મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગતિ સરસાપુરી की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર આપણે પગે લાગવાનું છે. થોડું માથું નમાવજો જરા. कैवल हंसो सत केवल साहेब बोलो जो. બાજુમાં બેઠા છે એને પણ 2 હાથ જોડીને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણો મળે સાચું તમારું હૃદયથી જયાંશયાવ્યો આપ પાસે ચરણમાય બનાવજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાજી આપજો વળી કલ્પના યોગે કરીને જે કોલમાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ લક્ષ 84 વંદનાને લક્ષમાં લઈ કાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સુખ સંપત્તિ સુવિચારને સતકર્મનો દઈ જન્મો જન્મ સત સંગતિ ગિરધાર પાર પાડજો આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ મળી ભોગ કે સુખ સ્વર્ગના આશા રે વિનતી માનવીનો ભજન કરવા ભાગજો સાચું બતાવી રૂપ શ્રી
કૈવલરદાય સ્થાપજો પરમગુરુએ આત્માને શાંતિ સાજી આપજો પરમગુરુએ આત્માને શાંતિ સાજી આપજો પ્રભુ જય કરુણાની જય આરતી આરત આરતી પૂર્વક સુરતા કરી પ્રભુ જય કરુણાની જય તારણ તરણ તિલોકન જબી અનુપમ પ્યારી પ્રભુ અનેક જનાની અરજી પ્રભુ જય કરુણાની જય અખંડ અનાદિ પ્રભુ સંશય સગની વારે જ્યોતિ સુજકે પ્રભુ જય કરુણાની જય ચરણ શરણ મહિમા મંગલકારી પ્રભુ મંદ મંદિરો માનવ ઓરખે કરી પ્રભુ જય કરુણાની કરુણા સાગર પદવાસી પ્રભુ વિચલ પદવાસી શરણાગત ને સાનમ શરણાગત કરુણાની જય પ્રભુ જય કરુણાની જય પ્રભુ જય કરુણાની જય મંગલાચરણ સ્તુતિ છે બીજી